આ બજેટ ઉપર તમારા વિચાર પ્રસ્તુત કરો. આ બજેટ મારી દૃષ્ટિએ સમગ્ર ભારતીય સમાજને, જેમાં સામાન્ય વ્યક્તિથી માંડીને રોકાણકારો અને ઉદ્યોગકારો એ લોકોને આવરી લેતું બજેટ છે. એટલે એડિશનલ બર્ડન ન કહી શકાય. હું 100 રૂપિયા વધારે કમાવું તો ગવર્મેન્ટ 10 રૂપિયા વધારે માગશે, તો એ છતાં 90 રૂપિયા તો મારા પેકેટમાં આવે છે. તો એ એડિશનલ બર્ડન ન કહેવાય. તો મારી દૃષ્ટિએ સામાન્ય પ્રજાને પણ એમાં ફાયદો થાય એવા પ્રોવિઝન છે, ઉદ્યોગકારોનો બી ફાયદો કરે એવા પ્રોવિઝન છે. અને એના કારણે આજે વિચાર કરો કે 11 લાખ કરોડનું કેપિટલ એક્સપેન્ડિચર ભારતમાં એક વર્ષમાં થવાનું છે. વર્ષ માટે તો સાહેબ દરેક બજેટમાં ખૂબ સારા પ્રોવિઝન હોય જ છે. આ વર્ષે પણ ફાર્મર્સના માટે છે. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થશે, રોજગારીઓ વધશે, એમ્પ્લોયમેન્ટ જનરેશન વધશે.